હોય કે કાલ સવારે મારું બાળક મોટું થઈ જાય, 10માં સારા ટકા લઈ આવે, આગળ અભ્યાસ માટે 12માં મોકલે, 12માં પણ સારું રિઝલ્ટ લઈ આવે, કોલેજની અંદર જાય, એન્જિનિયરિંગ કરીને આવે, એમાં પણ સારા પર્સન્ટેજ આવે. એમના મા બાપને એક સ્વપ્ન હોય કે હમણાં મારો દીકરો છે એ કંઈક આગળ જશે, એમને સર નોકરી મળી જશે અને અમારા દુઃખના દિવસો છે એ પૂરા થઈ જશે. આવી એવા સપનાઓ સાથે એ જ્યારે એના બાળકને ભણાવે છે, પોતાનું સર્વસ્વ એની પાછળ આપી દે છે, લોહીનું પાણી કરીને ભણાવે. એ દીકરો જ્યારે માર્કેટની અંદર જ્યારે સર્ટિફિકેટ લઈને આવે છે ત્યારે એને નોકરી નથી મળતી ને, ત્યારે પત્તાના મહેલની જેમ એ મા બાપના સપનાઓ છે, એ યુવાનના સપનાઓ છે, એ ચકનાચૂર થઈ જાય છે. આ દેન માત્ર ભાજપની જ છે. એમને હમણાં ભરતી કરી છે કે ભાજપના કાર્યકરોને નોકરી આપવાની છે, ભણેલા ગણેલાને નહીં. વિચાર કરો તમે. આવી સરસ મજાની આપણને વાત કરી છે. આવતી ચૂંટણીમાં આપણે એનો પરચો આપી દેવાનો છે. બોલો, આપવા માટે તૈયાર છો? બસ, બરાબર. અને અહીંથી તમે ઉભા થશો ને એટલે આજુબાજુમાં ગમે ત્યારે ખૂણે ખાચરેથી બોલાવી અને તમને કહેવાય જ ને કે આ તમે જે કઈ જુસ્સો અને જે વિચારો લઈને જાઓ છો ને એને પાછા પાડવા માટેના પ્રયત્નો કરશે. કંઈક વાતો કરશે, ધર્મની વાતો કરશે, ઓલી વાતો કરશે, જ્ઞાતિવાદની વાતો કરશે, જાતિવાદની વાતો કરશે. કોઈની વાતમાં આવ્યા વગર મગજની અંદર એક જ વિચાર રાખવાનો કે આ વર્ષે ભાજપના ભ્રષ્ટાચારને સાફ કરવા માટે મારા હાથમાં હાવરણો છે. બરાબર છે. હવે આપણા જ વિસ્તારના આપણે સૌ જાણીએ છીએ એવા આપણા જ જેને કહી શકાય આપણા પોતિકા એવા કાંતિભાઈ સતાસિયાને વિનંતી કરીશ કે આ લોકોને માર્ગદર્શન આપે. કાંતાસિયા.